તો વાત કરીએ સુરતની, તો સુરતના માંગરોળમાંથી એક મજબૂત જે કહી શકાય સામાજિક સંદેશ સાથે આંદોલનની લહેર જોવા મળી છે. ત્યારે માંગરોળની ઘટના છે. માંગરોળમાં એક મજબૂત સામાજિક સંદેશ જોવા મળ્યો. સામાજિક સંદેશ સાથે આંદોલનની લહેર જોવા મળી છે. ત્યારે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડના મુદ્દે આજે આદિવાસી સમાજ સહિત વિવિધ સમાજો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં લોકોએ રેલી કાઢી તેમજ સૂત્રોચ્ચાર સાથે ચૈતર વસાવાના સમર્થનમાં આવેદનપત્ર રજૂ કર્યું છે. ત્યારે વિરોધીઓની સ્પષ્ટ માંગ છે કે ધારાસભ્ય સામેનો કેસ પરત લેવામાં આવે અને જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવે, અન્યથા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મારું નામ કેતન ભટ્ટ, ખેડૂત આગેવાન. હાલ જે દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાજીને ખાસ કરીને જ્યારે મનરેગા અને શૌચાલય જેવા 1500 કરોડના કૌભાંડ ખુલ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટી સરકાર બેકફૂટ પર આવી ગઈ છે અને પોતાના દુષ્કૃત્ય એમ કહીએ તો પણ ખોટું નહીં છુપાવવા માટે ચૈતરભાઈને એન કેન પ્રકારે ફસાવવાનો ષડયંત્ર અને કારસો રચી ને જે રીતે એમની ધરપકડ કરાવીને જેલમાં મોકલ્યા છે એનો અમે સખ્તાઈથી વિરોધ કરીએ છીએ. ચૈતરભાઈ જ્યારે નર્મદામાં રેલ આવી હતી ત્યારે ખેડૂતોની વચ્ચે જનારા એકમાત્ર એવા ધારાસભ્ય હતા કે પોતાના જાનના જોખમે એ ભર રેલમાં નાવડીમાં પોતાનો જાન જોખમમાં મૂકી લોકોની વચ્ચે ગઈ લોકોની પીડા સાંભળી બનતી મદદ એ સમયે કરી હતી. અને એ વિસ્તારની ખેડૂતો આજે પણ યાદ કરે છે કે જ્યારે જે લોકો ભાજપને સમર્પિત ખેડૂતો હતા જે વિસ્તાર આખો એમણે પણ આજે સાચી ઠોકરીને એમ કહ્યું હતું કે અમારી પડખે આવનાર એકમાત્ર જે ધારાસભ્ય હતો એ ચૈતરભાઈ વસાવાજી હતા. એટલે આજે જ્યારે ચૈતરભાઈની ખોટી રીતે ધરપકડ થઈ છે ત્યારે ચૈતરભાઈ એકલા નથી, દરેક સમાજમાંથી ચૈતરભાઈની સાથે છે લોકો. અને આવનારા સમયમાં જો સરકારશ્રી આ બાબતમાં કંઈ ઘટતું નહીં કરે તો સમગ્ર સમાજ રોડની વચ્ચે આવશે અને એની જવાબદારી તંત્રની રહેશે.